વાવથરાદ જિલ્લાના વાવ ખાતે આવેલ ગાયત્રી વિદ્યાલયમાં શ્રી વાવથરાદ ઔદ્દેશ્ય સરહસ્ત બ્રહ્મ સમાજ કેળવણી મંડળ વાવના આયોજન હેઠળ 3 દિવસીય ચતુર્થ યજ્ઞોપવિત અને તૃતીય સંધ્યા શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કુલ 172 બટુકોએ વિધિવત યજ્ઞોપવિત ધારણ કરી ધાર્મિક સંસ્કારનો સ્વીકાર કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન રણછોડભાઈ શાસ્ત્રી ભડવેલવાળાના મંત્રોચ્ચાર વચ્ચે સમગ્ર વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી હતી। વિધિમાં હેમાદ્રી શ્રવણ, 10 વિધિ સ્નાન, બ્રહ્મ યજ્ઞ, દેવ ઋષિ મનુષ્ય તર્પણ તેમજ પિતૃ તર્પણની વિધિઓ સંપન્ન થઈ હતી। ત્યારબાદ ગણપતિ તથા સ્થાપિત દેવી દેવતાઓનું પૂજન અર્ચન કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ કરવામાં આવી હતી। યજ્ઞોપવિત પવિત્ર વિધિમાં વાવથરા જિલ્લામાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના આગેવાનો, પરિવારોને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પથમેડાથી ત્યાગી મહારાજ તેમજ શ્યામ સ્વરૂપજી બાપુ ઉજ્જૈનવાડા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ દેવરામભાઈ જોશી, મહામંત્રી રઘુભાઈ આસલ, અગ્રણી ભગવાનભાઈ વ્યાસ, ટ્રસ્ટીગણ, કારોબારી સભ્ય, યુવક મંડળ આગેવાનો, વડીલો, બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક સાથે 172 બટુકોએ વિધિવત યજ્ઞોપવિત ધારણ કર્યું હોય તેવો આ સૌ પ્રથમ કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે, જેને કારણે સમગ્ર બ્રાહ્મણ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે। બોલો આનંદ પ્રકાશ મહારાજ કી જય। આજે અમારા વાવ ખાતે વાવથરાદ ઔદ્દેશ્ય બ્રહ્મ સમાજ દ્વારા આજે ચતુર્થ યજ્ઞોપવિતનો કાર્યક્રમ અને તૃતીય સંધ્યા શિબિરનો કાર્યક્રમ સમાજ દ્વારા રાખવામાં આવ્યો। બટુકોને જે યજ્ઞોપવિત જે સંસ્કાર છે એમને યજ્ઞોપવિત જનોઈ આપવામાં આવે। આપણા જે બ્રાહ્મણોના સંસ્કાર છે એના માટે મારા વાવથરાદ બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા એક અત્યારે સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશમાં પણ આટલી બધા એક સાથે બટુકોએ 172 બટુક જે ગુજરાત રાજ્યમાં પણ પ્રથમ ગણી શકાય એવા વાવ તાલુકામાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કે જે બટુકોએ મુંડન કરાવી, ધોતી પહેરી અને એમને જે ખેસ આપી અને એમને જે મીઠાઈ આપી, જે આ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ ગાયત્રી વિદ્યાલયમાં કાર્ય કરવામાં આવ્યું છે, એક આ સમાજ માટે બહુ સુંદર અને સરાહનીય કાર્ય હતું। જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો પણ આમાં જોડાયા હતા। 2 થી 3 હજારની સમાજની અહીં લોકો દર્શન કરવા માટે અને ભોજન પ્રસાદ પણ અમે રાખવામાં આવ્યો હતો, જેમાં અમારા શ્યામ સ્વરૂપ બાપુ એ પણ ખૂબ અમને સુંદર હાજરી આપી અને માર્ગદર્શન આપ્યું હતું। અને પથમેડાથી પણ અમારા ત્યાગી બાપુ આવ્યા હતા અને એમણે પણ બટુકોને મીઠાઈ આપી અને એમના માટે દરેકને એમને બટુકોને જે સંસ્કાર આપે એવા સામગ્રી પણ એમને એમના દ્વારા જે પથમેડાથી આપવામાં આવી છે। આ પ્રસંગે અમારા પ્રમુખ દેવરામભાઈ, મંત્રી રઘુરામભાઈ, બધા જ ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યો, યુવક મંડળે જે ખૂબ મહેનત કરી છે, તમામ વડીલો, આગેવાનો, યુવાનો, બહેનો, બાળકો, બટુકો, સંધ્યા શિબિરાર્થીનો આ પ્રસંગો ખૂબ ખૂબ આભાર માનું છું।